આ તરફ પાટણના સમી તાલુકાના દુધખા ગામમાં વીજળીની અનિયમિતતાને ગ્રામજનોની ઊંઘ હરામ કરી છે, જેના પગલે હવે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સમી તાલુકાના દુધખા ગામમાં છેલ્લા કેટલાક સમયથી અસહ્ય વીજ કાપને કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા પીવાના પાણીની તંગી અને ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ ગામની વીજ વ્યવસ્થા શંખેશ્વર કચેરી હસ્તક હોવાથી નાની ખામી સુધારવામાં પણ લાંબો સમય લાગે છે, જેનાથી લોકોમાં તંત્ર સામે ભારે રોષ છે. ગ્રામજનોએ આક્રમક માંગ કરી છે કે વહીવટી સરળતા ખાતર દુધખાને સમી વીજ કચેરી હેઠળ જોડવામાં આવે. જો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. અને લાઇટની વારંવાર અમારે તકલીફ પડે છે. અમને હમી ગોઠવી દેવા વિનંતી કે અમારે અહીંયા કાયમ લાઇટનો કાપ થાય છે, તો અમને તાત્કાલિક અમને સમી ગોઠવવા વિનંતી.